નમસ્કાર. ગુજરાત પોલીસ ભરતીના પરિણામોની સૌ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હા બિલકુલ. ખાસ કરીને પેલી કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી અને પીએસઆઈના પરિણામ બાબતે ઘણી ઉત્સુકતા છે. હમ. આપણી પાસે આજે જે સ્ત્રોત છે પોલીસ ભરતી પરિણામ અને પ્રેરણામાંથી અમુક અંશો એ આખી પરિસ્થિતિ પર થોડો પ્રકાશ પાડે છે. તો ચાલો એમાં જે સંકેતો છે, જે સલાહ છે, એનું થોડું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. ચોક્કસ. જો આટલી લાંબી રાહ જોયા પછી ઉમેદવારોમાં ઉત્સુકતા હોય, થોડી અધીરાઈ પણ હોય, એ સ્વાભાવિક છે. આપણો પ્રયાસ એ રહેશે કે સ્ત્રોતમાં જે માહિતી છે એને સ્પષ્ટ કરીએ અને એના જે ગર્ભિત અર્થો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. જેથી ઉમેદવારોને થોડું વધારે સ્પષ્ટ ચિત્ર મળે. હા. તો સ્ત્રોતમાંથી જે સૌથી તાજી એમ કહી શકાય જાણકારી મળી રહી છે એ છે કે કોન્સ્ટેબલ ભરતીની ફાઇનલ આન્સર કી ખરેખર ખૂબ નજીક છે. હમ. કહેવા મુજબ પેલી વાંધા અરજીઓ પછીની જે પેપર વેલિડેશનની પ્રક્રિયા હતી એ હવે લગભગ પૂરી થવાના આરે છે. ઓકે. અને આગામી 4-5 દિવસમાં આન્સર કી આવી શકે છે એવી શક્યતા વ્યક્ત કરાઈ છે. સારું કહેવાય. પણ અહીં એક વધુ રસપ્રદ વાત છે. સ્ત્રોત એવો ઇશારો કરે છે કે પીએસઆઈનું પરિણામ કદાચ આનાથી પણ વહેલું આવી શકે. હા, એ મુદ્દો નોંધવા જેવો છે. સ્ત્રોત પ્રમાણે જોવા જઈએ તો પીએસએ પરિણામની જે તૈયારી છે એ લગભગ અંતિમ તબક્કામાં છે. ફક્ત કેટલીક આંતરિક ચકાસણીઓ બાકી છે. એટલે શક્યતા ખરી કે એ પહેલા આવી જાય. હા, પૂરી શક્યતા છે. જો કે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આવી જે સરકારી પ્રક્રિયાઓ હોય છે એમાં ક્યારેક ધાર્યા કરતાં થોડો વિલંબ પણ થઈ શકે છે. હા, એ તો છે જ. પણ મહત્વનું એ છે કે એને સ્ત્રોત આના પર ખાસ ભાર મૂકે છે કે મેરિટ અને કટ ઓફ પરિણામ સાથે જ આવશે. એટલે અત્યારે જે બધી અફવાઓ ચાલે છે ને આમ થશે ને તેમ થશે, ખોટા આંકડા ફરે છે, એના પર બિલકુલ ધ્યાન ના આપવું જોઈએ. બરાબર. એનાથી ખોટી ચિંતા વધે. ચોક્કસ. આ જે સમયગાળો છે જ્યાં બધી અટકળો ચાલતી હોય, આશાઓ બંધાતી હોય, એ ઉમેદવારો માટે માનસિક રીતે થોડો પડકારજનક તો હોય જ છે. હા, એ વાત સાચી છે. ઊંડો અર્થ છે એમાં. આ પંક્તિને સ્ત્રોતમાં જે બીજી સલાહ આપી છે એની સાથે જોડીને જોવી જોઈએ. એમણે કહ્યું છે કે હવે આગળની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સ્ત્રોત સૂચવે છે કે માની લો કે એલઆરડી કે પીએસઆઈમાં પસંદગી નથી થતી તો હતાશ થવાની જરૂર નથી. બીજી ભરતીઓ જેવી કે ફોરેસ્ટ છે, જેલ સિપાઈ છે, ગ્રામરક્ષક છે, એ આવી રહી છે તો એની તૈયારી ચાલુ રાખવી જોઈએ. એટલે કે મહેનત કરી લીધી છે, હવે પરિણામ જે આવે તે, પણ ભવિષ્યની તકો માટે સજ્જ રહેવું. બરાબર. આ ફક્ત એક વિકલ્પ નથી, પણ અત્યારે જે રાહ જોવાનો તણાવ છે એને ઓછો કરવાની એક સક્રિય રીત પણ છે. જ્યારે મન આગળની તૈયારીમાં લાગેલું હોય ત્યારે વર્તમાનની ચિંતા થોડી હળવી થઈ જાય છે. બહુ સાચી વાત. એટલે એક વ્યાપક દૃષ્ટિકોણ રાખવાની જરૂર છે. હા. ટેબલ આન્સર કી અને પીએસઆઈ પરિણામ એ ખૂબ નજીક છે, ટૂંક સમયમાં અપેક્ષિત છે. બરાબર. અને સચોટ સાચી માહિતી માટે હંમેશા વિશ્વસનીય સ્ત્રોતો પર જ આધાર રાખવો એ ખૂબ જરૂરી છે. ચોક્કસ. અને સ્ત્રોત એક આશા પણ બંધાવે છે કે જે સપનું જોયું છે એ સાકાર થવાની ઘડી હવે બહુ દૂર નથી, બસ થોડીક વધારે ધીરજ રાખવાની જરૂર છે. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો, સ્ત્રોત ભવિષ્યની તૈયારી પર ભાર મૂકે છે, બરાબર? હા. તો શું આ જે રાહ જોવાનો સમય છે, જે ખરેખર ધીરજની કસોટી કરે છે, તેને આપણે ફક્ત નિષ્ક્રિય રીતે પસાર કરવાને બદલે આવનારા જે પડકારો છે, જે નવી તકો છે, એના માટે માનસિક અને વ્યૂહાત્મક રીતે વધુ મજબૂત બનવાની તક તરીકે ના જોઈ શકીએ? ખૂબ રસપ્રદ વિચાર છે. આ સમયનો સદુપયોગ કેવી રીતે થઈ શકે એ ખરેખર વિચારવા જેવું છે.